પેલું કહેવાય ને કે મેહોણી લોકો અપફ્રન્ટ હોય, કાઠિયાવાડી પીપલ સ્વીટ હોય, એવી રીતે ભાવનગરના લોકો કેવા હોય ખબર છે? આવકાર આપવાવાળા. એમને જ્યારે મળો ને ત્યારે તમને એમ જ કે આવો ક્યારેક અમારા ભાવનગર, આવો ક્યારેક ભાવનગર. વાતમાં તમને આ ના કહે ને 2-3 વાર, ત્યાં સુધી એ ભાવનગરનો માણસ નહીં. હવે હું ફાઇનલી આરજે મનમીત આવી ગયો છું ભાવનગરમાં. તો મને કહો કે હવે મારે ક્યાં જવાનું ફરવા માટે? મને સજેસ્ટ કરો, કમેન્ટમાં લખો કે ભાવનગરમાં આજુબાજુમાં જોવા જેવી જગ્યાઓ કઈ કઈ છે, અને લિસ્ટ બનાવો અને જોઈએ કે કેટલા લોકો ભાવનગરના છે. ભાવનગરના લોકો હાજરી પુરાવો કમેન્ટમાં આજે. મને પર્સનલી ભાવનગર બહુ જ ગમે છે. નાનપણથી હું આવતો રહ્યો છું અને અત્યારે જ્યારે હું આવ્યો છું આજે, ત્યારે બહુ અલગ રીતનું ભાવનગર મેં જોયું છે. અત્યાર સુધી ગુજરાતનું કલાનગરી તરીકે ઓળખાતું ભાવનગર હવે ગ્રીન સિટી પણ બનવા જઈ રહ્યું છે. આ જો રસ્તા કેટલા પહોળા અને ચોખ્ખા છે. અહીંયા સ્કેટિંગ ટ્રેક છે ભાવનગર મહાનગરપાલિકાનો, જેમાં જોગર્સ પાર્ક પણ છે અને સિનિયર સિટીઝન્સ માટે સ્પેશિયલ એક્સરસાઇઝ કરવાય એવો ઝોન પણ છે. અને આ ભાવનગરની ફૂટપાથની બાજુમાં આવેલું પાર્ક કેટલું સાફ છે, કેટલું ચોખ્ખું છે. જો તમે કોઈ ભાવનગરીને ઓળખો છો તો એમને આ રીલ ફટાફટ મોકલી આપો. અને જો તમે પોતે ભાવનગરના છો તો ચોક્કસથી લખજો કમેન્ટમાં કે આઈ લવ યુ ભાવનગર.